આણંદના બેડવા ગામે દૂધ મંડળીમાં નકલી દૂધ ભરવામાં આવતું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો। તાજેતરમાં ચેકિંગ દરમિયાન 10 સભાસદનું દૂધ નકલી હોવાનો રિપોર્ટ સામે આવ્યો। જો કે દૂધ મંડળી દ્વારા નકલી દૂધ ભરનાર સભાસદોના નામ જાહેર નહીં કરતા ગ્રામજનો રોષે ભરાયા છે। અગાઉ પણ આ મંડળીમાં 4 સભાસદો નકલી દૂધ ભરતા ઝડપાયા હતા। દૂધ મંડળી દ્વારા નકલી દૂધ ભરનારને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ છે। તાજેતરમાં નકલી દૂધ ભરનાર 10 લોકોના નામ આવ્યા, તેમાં ગામના સરપંચ અને તાલુકા સભ્ય હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। બેડવા દૂધ મંડળીમાંથી રોજનું મારા ઘરે નાના બાળકો હોય 1 લીટર દૂધ લેવામાં આવે છે વેચાતું। હવે અમે જાણી છે છેલ્લા 2-3 દિવસથી કે દૂધની મંડળીમાં નકલી દૂધ આવે છે, પાવડર દૂધ આવે છે। હવે મારી એક જ વિનંતી છે કે આ નાના બાળકો સાથે આરોગ્ય સાથે ખુલ્લે આમ એક જાતના ચેડા છે કે જેની હાનિ થઈ શકે છે। એટલે અમારી આશા છે, બેડવા દૂધ મંડળી સાથે અમે આશા રાખીએ છીએ કે યોગ્ય ન્યાય લાવે અને આવા લોકોને કડકમાં કડક સજા કરે। આપણી ફરિયાદ એવી છે કે સાહેબ, મેં જાણવા મળ્યું કે મંડળીની અંદર ભેળસેળ વાળું દૂધ આવે છે, પાવડર વાળું દૂધ આવે છે। તો સાહેબ મેં જાણ્યું એટલે મેં ગામના પંચાયતની તરીકે કે હું મેમ્બરની તરીકે એક વસ્તુ મેં એવું કહેવા માંગ્યું કે જે મંડળીમાં ભેળસેળ થઈ રહ્યું છે એના માટે મેં આ મંડળી ઉપર ડેરીમાં આવીને મંડળીવાળાને મેં જવાબ કર્યો કે તમે ભેળસેળ વાળું દૂધ કયા ટાઈમથી લો છો ને કેટલા વર્ષથી લો છો? તો અમને કોઈ જવાબ ના આપ્યો। વત્તા મેં એવું કીધું કે ભેળસેળ વાળાના અમને નોમ જાહેર કરો, તો અમને નોમ જાહેર ના કર્યા। તો તમે ના કરો એનું અમને પણ લિખિત આપો, તો પણ અમને લિખિત આપ્યું નહીં।